જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજ અમારે થોડોક બ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થઈ ગયું હતું અને આજ છે બાળા ભોળાનું શ્રાદ્ધ, એટલે મમ્મીએ બધું તૈયાર કર્યું છે. આપણે જોઈએ હમણાં ખીર રોટલી હમણાં ઉપર જઈએ આપણે શ્રાદ્ધ નાખવા. અને આજ જો મસ્ત વાતાવરણ જો તૈયાર થઈ ગયું છે, રોટલીને આ રીતે ચોળીને મૂકવાનું. હાલો આપણે છે ને ટેરેસ ઉપર જઈને વાઇસ નાખી આવી. વાઇસ કહેવાય, બધા એની ભાષામાં શું કહેવાતું હોય એ ખબર નહીં, પણ અમે તો અમારી ભાષામાં વાસ નાખવા જઈએ એવું કહી. કામ મમ્મી પાણી માધુ હાય કરજો બધાને. હાલો જય શ્રી કૃષ્ણ કરજો. આજ મેન માધુએ બે મેચિંગ કર્યું છે. કામ હતું કર્યું છે ને? શું કર્યું છે? મેચિંગ કર્યું છે. જો તો એ બતાવી મેચિંગ કર્યું છે. અને માધુ માધુ કર માધુ છે ને બહુ કરે તોફાને જાઉં છું નીચે. જો હું ઈસે જો ઈસે જાઉં છે. ઈસે સાયકલ લઈને રમવા જાઉં છું. હાલો અમે નીચે જાય રમવા. મારે દોરું કંઈક કરે સમજો. ઓશિકા કેટલા લઈ આવી છે અને આમાં શું છે અંદર એ લે આમાં બાબલું હોવડાવ્યું છે અને એક બાબુ અહીંયા ઊંધું પડી ગયું છે, કેમ કે આ એમ કે આ બાબલું મોટું થઈ ગયું છે ટોપી બોપી પહેરીને. જે મારે માથું જેવો જ છે બાબો. હાજે હવે તારે હુવાનું શું લેવું છે? ક્યારે જો એની ગોદડીયું છે ને લઈ આવી છે બાબુને હુવડાવવા. જો કેટલા બે તકિયા, પછી બે આ સોફાની ગાદલી અને એક ઓશીકોની, એની વચ્ચે બાવલું હતું. બાવલું પડી જાય તો જો છત કરે છે એની ઉપર. જો અરે વાહ, हैं बहुत अच्छी तरह से बनाया हमने. और इसको हम अब देखो मेरी छोटी बेटी के लिए अच्छे से घोड़िया बना लिया मैंने. अब छोटी बेटी इसमें सुनेंगी और मर्जी. बेटी तुम कहाँ हो बेटी? अरे इसके नीचे क्यों बैठूं? चलो आओ यहाँ पर जाओ. चलो बेटी मैं तुम्हारे लिए अच्छी तरह से सोफा बनाऊंगी. वाह सोफा बन गया बेटी बेटी के लिए. चलो अब सुला देती हूँ तुमसे, ठीक है? चलो चलो इसके ऊपर सुला देती हूँ. चलो अब टक देती हूँ कंबल. चलो बेटी मेरे को तुम्हारे लिए कंबल लेके आती हूँ. આ મને લાગે લગભગ અડધા કંબલ અહીં લઈ આવશે. એ કંબલ નથી લઈ આવ્યા. એ ગોદડા મૂકી દે. चलो कंबल मैं उठा देती हूँ तुम्हें. बेटी चलो कहाँ है बेटी? चलो कंबल उठा. આમ છે નાના ગલુડિયાને દૂધ પીવડાવવા જઈશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો. એક 7 ગલુડિયા છે, 6 કે 7 ગલુડિયા નાના નાના છે મસ્તીના. કેમ કે ત્યાં છે ને મસ્તીના નાના નાના ગલુડિયા છે, એટલે હું દૂરું બીજા આવ્યા જોઈ ભાઈ 4-5 જણા જાય છે. વાંધો નહીં. જો અમે છે ને નાના ગલુડિયા તરફ જાય છે, કેમ કે કૂતરી હોય ને એ એક જ બાજુ હોય, એક બાજુ ખૂણામાં જ. જો અત્યારે 4 છે, કેમ કે આડાહવડા દોડી દોડીને વયા જતા હોય ને, એટલે કેવા મસ્તીના જો નાના નાના છે. જો આલે આલે આ દૂધ ક્યાં પીવડાવું? લાય એને દૂધ મૂકું. લાય છે ઠલવી નાખ. આલે 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 લે મી તો દૂધનું ઓલું કે છે. જો નાના નાના છે એટલે ખાતા જ બહુ આવડે નહીં. આલે આલે આમ જો આમ જો આમ કેવું આખું થઈને ઊભી રહ્યું છે. मम्मी આમ ગયો છે. અને એવું નથી એમાં બિસ્કિટ ચોળી નાખતો ખાય. હું બધું ખાઈ નાખ લાવ. હાલ ઊભી રહે. હાલે હાલ આમાં તોડી નાખ. કોરા બિસ્કિટ નાખે ને તોય ખાઈ જાય. આમ જો એ કેવા ભાગી જાય છો. બીજા તો આમ છે મસ્તી નથી. हम तो क्यों नहीं चलते? બસ એના એટલે એમાં છે ને એને પેટ ભરાઈ જાય છે. इंदर आते थे नहीं हुए थे ने. क्या? આમ જો ઓલું ઓલું જો ક્યાં બેઠું અહીંયા મૂક લે. अरे अपने दिन में લે તો
નાખ હજી થોડાક નાખ દે એમાં. આ વ્હાઈટ કલરનું છે ને હાલ. જા નીચે કેવા ઘડીને બેઠા છે મને નીકળી જાય છે એ ખાહે એમ બખોલમાં ખાહે જો ખાવા મળ્યા જો માન ફેરવાય હાથ ને એના હાથ નો ફેરવાય બેટા તો ફેરવાય નકર કેવા ઉભા રહી ગયા બાજુમાં આ ખાવા દે એમાં. આ ખાય છે એટલે જેવું થશે કિંજલબેન અત્યારમાં બહુ તોફાન કરે ને તો મેં છે ને કુલર ઉપર બેહાડી દીધો કેમ કે નીચે હોય ને તો એ શાંતિ નથી લેતો કે જો 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 હા હું કે છો બધાને જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ કરો હાય લાઈક કરો કે વિડીયોને લાઈક કરો શેર સબસ્ક્રાઇબ મમ્મા કેમ કે મારો માધવ છે ને બહુ અત્યારે તોફાન કરે છે હા જો મને પકડી જાય કેમ મમ્મા નીચે ઉતાર્યા અત્યારે જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો વરસાદ નથી કાલ સાંજે આખો દિવસ એવું વાતાવરણ હતું પણ પછી બહુ જ વરસાદ આવ્યો હા હશે માધવ કે નીચે પગ થઈ જાય હો નીચે ઉતારવામાં જો કેમ કે જેની ઘરે બહુ છોકરા તોફાન કરતા હોય ને એને આવી રીતે તમારે ઉપર બેહાડ દેવાના એટલે તોફાન જ ન કરે કેમ કે મારા માધવને તો બહુ એવું કરવું પડે બહુ તોફાની રહ્યો ને એટલે કા માધવ હા જોઈએ આ પાડે છો હા જોજો હું તમને આંખો બતાવો બિહાર દીધો મેં કુલરની ઉપર કેમ કે મારા માધવ જેટલા તોફાન કોઈ એટલે કોઈ કરે જ નહીં એમ ચૂપ થઈ જાય ચૂપ હાવ એકદમ ચૂપ કા છે ને ઉપર માળિયા ઉપર બેહાર દે બહુ તોફાન કરે તો કા માધવ મમ્મા ક્યાં બેહાર દે માધવને કેમ કે જો અહીંયાથી કાંઈ હલન ચલન તો થાય નહીં અને અત્યારે જો મસ્ત તડકો નીકળ્યો છે વાતાવરણ મસ્ત છે અને સાંજ સુધી આવું રહે પછી વરસાદ આવે ધીમે ધીમે કરતો